નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પાસે યોગ કાર્યક્રમ યોજાયો હતો। વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી પણ કાર્યક્રમમાં જોડાયા હતા। મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ઉજવણીમાં ભાગ લીધો। મોટી સંખ્યામાં પ્રવાસીઓએ યોગાસન કર્યા હતા। એનસીસી, પોલીસ અને એસઆરપીના જવાનો પણ આ યોગ દિવસમાં જોડાયા હતા અને યોગ કર્યો હતો। हिंदुस्तानના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જેટલો આભાર માની એટલો ઓછો છે, જેમણે યોગને પૂરા હિન્દુસ્તાનમાંથી વિશ્વભરમાં પ્રખ્યાત કર્યો। સમગ્ર વિશ્વ આજે યોગમય બન્યું છે, ત્યારે ફરીથી એક વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને લાખ લાખ અભિનંદન। યોગ મિટાવે રોગ। યોગને કારણે અનેક ફાયદા છે। યોગ ફક્ત આસન નથી, યોગ ફક્ત કસરત નથી, પરંતુ યોગ એક જીવન જીવવાની કળા છે। વડોદરામાં સમા ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ છે। કાર્યક્રમમાં મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓએ ભાગ લીધો હતો। જીતુ વાઘાણીની સાથે સ્થાનિક નેતાઓ પણ જોડાયા હતા। જીતુ વાઘાણી મંત્રી જીતુ